અમદાવાદના ચાંદખેડામાં ગેરકાયદે શાળાના બાંધકામને લઈને વિરોધ। પરિમલ વિદ્યાલય, પારસ વિદ્યાલયમાં ગેરકાયદે બાંધકામનો આક્ષેપ થયો છે। એલાઇટ પબ્લિક સ્કૂલમાં પણ ગેરકાયદે બાંધકામનો આરોપ લગાવવામાં આવ્યો। કાસિન્દ્રા સોસાયટીના રહીશો જેને લઈને વિરોધ કરી રહ્યા છે। સોસાયટીના કોમન પ્લોટમાં બાંધકામ કર્યાનો આક્ષેપ લાગ્યો છે। આરટીઆઈ દ્વારા યોગ્ય જવાબ ન આપવામાં આવતો હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો। આ સ્કૂલ રો હાઉસ અમારા સોસાયટીના જ મંજૂર થયેલા છે। એફ અને એવું કંઈક છે, સિરીઝ મને યાદ નથી, 6 કે એવા હતા। એટલે શરૂઆતમાં એણે શું નાના પાયે ચાલુ કરી હશે અને પછી એને ધીરે ધીરે આ વધારતો ગયો। એના માટે મને યાદ છે ત્યાં સુધી 2013માં પણ અમારા શહેર સેક્રેટરી જે હતા જે તે સમયે કિરીટભાઈ શાહ, એણે પણ અરજી આપી હતી કોર્પોરેશનને અને કે આ ભાઈ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે। તો એ કોર્પોરેશને કોઈ પગલાં લેવા માટે કોઈ કાર્યવાહી કરી નથી અને અત્યારે હવે આ 3 તમે જોઈ રહ્યા છો કેટલા માળનું બાંધકામ થયું છે। ઉપરનું છેલ્લું જે બન્યું છે એ પણ હમણાં રિસન્ટલી જ બન્યું છે। આની માટે અમે અમારા ચેરમેન સેક્રેટરી દ્વારા દરેક જગ્યાએ આરટીઆઈ કરી છે। આરટીઆઈમાંથી પ્રોપર જવાબ મળતા નથી અને એ સિવાય જ્યાં જે ફાયરથી માંડીને જ્યાં અમારે જરૂર પડી છે ત્યાં અમે એ લોકોને ઇન્ટિમેટ કર્યા છે, છતાંય એ લોકો અત્યાર સુધી કોઈ પગલાં લીધા નથી। છેલ્લે કંટાળીને અમારા આની પાછળ જે અહીંના સ્થાનિક ભાજપના આગેવાનો છે એ લોકોના બેકિંગથી આ ભાઈ આગળ વધી જાય। અત્યારે જે સ્કૂલની આગળનો એક પ્લોટ છે જે અમારી કાસિન્દ્રા સોસાયટીનો છે એ લોકો ઇલીગલી ઉપયોગમાં લે છે અને એ અત્યારે પોતાની અંદર બતાવવાની અંદર પોતાનો છે એ રીતના બતાવવા જઈ રહ્યા છે। સ્કૂલનો નકશો છે, આમાં ક્યાંય સ્કૂલ દેખાતી નથી। આ રો હાઉસ પાસ થયેલા છે એમાં એ સ્કૂલ ચલાવે છે। આ કોમન પ્લોટને પોતાનું સ્કૂલનું ગ્રાઉન્ડ બતાવે છે અને એના ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરવા માંગે છે। અમને ફોન ઉપર ઔપચારિક એવું કહેવામાં આવ્યું કે એક્સિસ લેન્ડ છે એ તો હું ખરીદી લઈશ। પૈસાનો પાવર કર્યો છે અને બીજું કશું જ નથી। બાકી અમે લોકો લીગલી બધી રીતે લડી લીધું, આરટીઆઈ કરી, અરજીઓ કરી, બધા ડિપાર્ટમેન્ટને અમે જાણ કરી, પર્યાવરણ ડિપાર્ટમેન્ટને, ટ્રાફિક, ન્યુસન્સ, બધી જ રીતની સમસ્યાઓ અહીંયા ઊભી થાય છે। અમે ઇવન ટ્રાફિક પોલીસને બી જાણ કરી કે અહીંયા આવી રીતનો સમય 12 થી 12:30ની વચ્ચે એટલો બધો ટ્રાફિક થાય છે કે અમારા પોતાના પર્સનલ યુઝ માટે બી અમે નહીં નીકળી શકતા। એના માટે થઈને અમે બધે અરજી કરેલી છે। ડીઈઓમાં અરજી કરી, એના પછીના ફોટો હું તમને થોડાક દેખાડું। ડીઈઓમાં અરજી કરી પછી ડીઈઓ સાહેબ અહીંયા આવીને સાલનું સન્માન કરે છે, સન્માન લે છે સાલનું ને એનું। કાર્યવાહી કરતા નથી ને સાલનું ને એનું સન્માન લે છે અહીંયા આવીને। એકચ્યુઅલી આ સ્કૂલ ના કહેવાય, અમારા રો હાઉસ છે અમારી સોસાયટીના પાસ થયેલા અને એમાં ગેરકાયદેસર રીતે સ્કૂલ ચાલી રહી છે અને લગભગ 1994 અમારો જે છેલ્લો નકશો આવ્યો ત્યારે પણ આ રો હાઉસ જ છે અને આને કઈ રીતે સ્કૂલ તરીકે માન્યતા આપીને આ ચાલે છે એ જ ખબર નથી। વખતો વખત અમે કોર્પોરેશનમાં જાણ બી કરી છે પણ છતાં કોઈ પણ કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી।